તો મગફળીની ખરીદીમાં ખામી ન કાઢવા માટે પણ લાંચ આપવામાં આવી છે। મહેસાણાના સતલાસણમાં લાંચ લેતા ઝડપાયો છે। એસીબીએ ઠાકોર કલ્યાણજી ઉર્ફે કલાજીની ધરપકડ કરી છે। મગફળી ખરીદીમાં ખામી ન કાઢવા માટે ₹4500ની લાંચ। સતલાસણના એપીએમસીમાં મગફળીની ખરીદી થતી હતી। સહકારી મંડળીના માણસો મગફળી માંગતા હતા, લાંચ માંગતા હતા। ₹2000 થી 6000 સુધીની માંગતા હતા લાંચ, જેમાં ઝડપાયા છે। ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, ત્યારે તેમાં ખામી ન કાઢવા માટે લાંચ માંગવામાં આવી હતી। સતલાસણ એપીએમસીની આ ઘટના કે જ્યાં ઠાકોર કલ્યાણજી ઉર્ફે કાલાજી નામના વ્યક્તિની સામે કાર્યવાહી કરવામાં આવી છે। એસીબીએ ટ્રેપ ગોઠવીને તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીને। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા પાયલ યાદવ જોડાઈ ગયા છે। જે પાયલ, સતલાસણમાં એપીએમસીમાં ખરીદી માટે મગફળીની ખરીદીમાં ભૂલ ન કાઢવા માટે લાંચ માંગવામાં આવી છે, સમગ્ર ઘટના શું હતી? જી ચોક્કસ, આ ટેકાના ભાવે મગફળી ખરીદવાની જે ખામી નહીં કાઢવાના પણ પૈસા લેતા, એક લાંચ લેતા સતલાસણ એપીએમસીમાં કોઈ ખામી નહીં કાઢવાના પૈસા માંગ્યા હતા। ઠાકોર કલ્યાણજી ઉર્ફે કલાજી નામના વ્યક્તિ વિરુદ્ધ અત્યારે એસીબી થઈ છે। એસીબી દ્વારા તેમને ટ્રેપ ગોઠવી અને આરોપીની ધરપકડ કરી છે। ત્યારે સતલાસણ એપીએમસી ગોડાઉન ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવી થતી હતી અને તેને લઈને તેમને પૈસા માંગ્યા હતા। મગફળી ખરીદનાર સહકારી મંડળીના માણસો માંગતા હતા લાંચ, ત્યારે કોઈ ખામી નહીં કાઢીને ₹2000 થી ₹6000ની લાંચ માંગવામાં આવી હતી। ત્યારે એસીબીએ છટકું ગોઠવ્યું અને રંગે હાથ આ વ્યક્તિ છે તેને ઝડપી પાડ્યો છે। જી પાયલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।